વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આપણે અર્જુનની વાત કરીએ તો અત્યારે આપણે અર્જુનમાંથી શું શીખવું જોઈએ? અર્જુનમાંથી શીખવાનું છે શરણાગતિ. આજકાલ સૌથી મોટું જે ખૂટે છે ગુણ એ શરણાગતિ. જો એવું નથી અર્જુન પાસે નોલેજ નથી. તમે વિચારો અર્જુનનું લેવલ શું છે, જેનો રથ સ્વયં ભગવાન ચલાવી રહ્યા છે. મતલબ એ વ્યક્તિત્વ કયા લેવલનું છે, હે ને, જેનો રથ સ્વયં ભગવાન ચલાવે છે. ખુદ એ અર્જુને પહેલા અધ્યાયમાં એણે જોયું સામે મારું ફેમિલી છે, મારો પરિવાર છે, સંબંધ એટલે મટીરિયલ બોડી લેવલનો સંબંધ જ્યારે એણે જોયો તો એણે તર્ક આપ્યા છે ભગવાનને. એણે લોજિક મારે શા માટે ન લડવું જોઈએ. એ ઇન્સ્ટન્ટ ડિસિઝન નથી એનો, એક આખો અધ્યાય છે એના માટે કે જ્યાં અર્જુન પોતાના તર્ક આપે શું કામ ન લડવું જોઈએ મારે. અને એકથી એક તર્ક એવા છે કે આજના સમયમાં પણ લાગે કે અર્જુન બિલકુલ પ્રેક્ટિકલ બોલી રહ્યા છે. પણ જુઓ અર્જુન બોલે છે, કૃષ્ણ એકદમ સાયલેન્ટ. બીજા અધ્યાયમાં પણ અર્જુન બોલતા ગયા અને બોલતા બોલતા ખુદ ભ્રમિત. બીજા અધ્યાયના 7મા નંબર શ્લોકની અંદર અર્જુન કહે છે કાર્પણ્ય દોષ પહત સ્વભાવ. હે કૃષ્ણ, મારી અંદર કૃપણતા આવી ગઈ છે, મારું માથું ભમી રહ્યું છે, મને નથી ખબર મારે શું કરવું જોઈએ, મારે શું નિર્ણય લેવો જોઈએ, યુદ્ધ કરવું ન કરવું, શું સારું છે. અને એટલા માટે અધ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા, હું હવે મૂઢ અવસ્થામાં આવી ગયો છું. એટલે હું તમને પૂછું છું કેવી રીતે, તો કહે છે હું શ્રાધી મામ ત્વામ પ્રપન્નામ, હું તમારો શિષ્ય છું, તમે જો આની પહેલા મિત્ર છે બે. હા, અત્યારે 7 નંબર શ્લોક પહેલા કૃષ્ણ અને અર્જુન મિત્રતાના ભાવમાં છે. આ 7 નંબર શ્લોકથી એક ગુરુ છે, એક શિષ્ય છે. શરણાગતિ લીધી. અને જ્યારે અર્જુને શરણાગતિ લીધી 2-3 શ્લોકોમાં ભાવ કીધા અને 11 નંબર શ્લોકથી કૃષ્ણ બોલવાનું ચાલુ કરે છે. અને 11 નંબર શ્લોકમાં પહેલું સ્ટેટમેન્ટ કૃષ્ણનું એ છે કે અર્જુન, તું છે ને વાત તો બહુ હારી હારી કરે છો, બોલવામાં તો તું પંડિત છો, પણ તું 1 નંબરનો મૂર્ખ વ્યક્તિ. શું કામ? કારણ કે તું એના માટે શોક કરે છો જે હજી મર્યા નથી. તો પદ્ધતિ તો એ છે ને કે મૃત્યુ પછી શોક થાય. તું તો એના માટે રડી રહ્યો છો કે જે મર્યા નથી હજી. તો પંડિત તું માને છો પણ તું પંડિત છો નહીં. કેમ? કારણ કે પંડિત ઈ છે જે જીવિત કે મૃત માટે ક્યારેય શોક કરતો નથી. અહીંયાથી ભગવાન શરૂ કરે છે. તો અર્જુનનો ગુણ શું હતો? આટલું બધું બોલ્યા અર્જુન, એક શબ્દ કૃષ્ણ નથી બોલ્યા. શું કામ? જ્ઞાન પણ ત્યારે જ આપી શકાય જ્યારે કોઈ શરણાગત હોય. શરણાગતિ સ્વીકારવી. હા, તો અર્જુને શરણાગતિ સ્વીકારી ત્યારે કૃષ્ણે બોલવાનું સ્ટાર્ટ કર્યું. તો હવે હું કહું છું સાંભળજો. અને પછીથી સાંખ્ય યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, પછી આગળ પછીના પ્રશ્નો અર્જુનના જે છે ને એની જિજ્ઞાસા છે. અને એની પૂર્વ જે પ્રશ્નો થયા છે ને એ એની વાતો છે, એના માઇન્ડમાં જે હતું એણે રજૂ કર્યું એણે. પણ શરણાગતિ લીધી તો ફાયદો એ થયો કે રાઈટ વે પ્રાપ્ત થઈ ગયો. 100%. એમ તમે જુઓ આજકાલ યુથ જે છે એવું નથી કે એ બહુ વિચારે છે, ઓવરથિંકિંગ. એટલું થિંકિંગ છે એની પાસે, આ તે આ બરાબર છે નથી, હરેક વાતોમાં તર્ક, પણ સરેન્ડર ક્યાંય નથી. અને એટલા માટે નિર્ણય ક્યાંય આવતો મારી ભૂલ નહીં, તમારી જ ભૂલ છે. હા, એ હંમેશા એવું વિચારે કે હું શા માટે કોઈને સરેન્ડર થાવ. એવી માનતા જ નથી કે કોઈ એવા વ્યક્તિત્વ છે જેને મારે સરેન્ડર થવું જોઈએ. નહીં, હું જ આઈ એમ પરફેક્ટ. એની વચ્ચે આવે ઈગો ક્લેશ. ઈગો ક્લેશ. તો પરફેક્ટ નથી, દુનિયામાં કોઈ પરફેક્ટ નથી. હા, પણ એવા જે ગુરુજનો છે જેને ભગવાનની કૃપા પ્રાપ્ત છે, જેણે આ તત્વને અનુભવ્યું છે, સરેન્ડર થવું જ પડશે. તમે એવું કહેશો કે મારે ભણવું છે પણ ટીચર ના જોઈએ, સરેન્ડર નહીં થાવ ટીચરને. ટેક્સ્ટ બુક છે, શું કરશો તમે? રિયાલિટી છે કે સ્કૂલમાં જવું છે તો ટીચરને સરેન્ડર થવું પડશે. નોલેજ તો જ મળવાનું છે. ટેક્સ્ટ બુક તો સ્ટેશનરીમાં મળે છે, લઈને વાંચીને નોલેજ લઈ લો, નહીં મળે. તો એ જે જનરેશન છે એને શું કરવાનું છે?
એણે આ વ્યક્તિત્વની ખોજ કરવાની છે કે કોને સરેન્ડર થવું મારે. તો ડિસિઝન તો લેવું પડશે ને કે હું જે વિચારું છું એ રાઈટ છે કે રોંગ છે, આ કોણ બતાવશે. તો આ ડિસિઝન માટે વ્યક્તિત્વની જરૂર છે. અર્જુને વિચાર્યું આટલું, એણે આખો અધ્યાય વિચારી નાખ્યો. ઓકે. પણ એ વિચાર રાઈટ છે કે રોંગ છે કોણ બતાવશે આ નિર્ણય? વાત સમજમાં આવી? તો એના માટે એણે સરેન્ડર થવું પડ્યું છે. કે હું એમ માનું છું કે હું આ વિચારું છું અને મને લાગે છે કે સત્ય છે, પણ એ મારી સાઈડની વિચારધારા છે. એક અધર સાઈડ પણ છે એની. અને એટલા માટે જો મોટા મોટા મહાપુરુષોના જીવનમાં ગુરુ છે. જેવી રીતે વ્યાસદેવ, જેમણે 4 વેદ લખ્યા, 108 ઉપનિષદ લખ્યા, 17 પુરાણ લખ્યા, મહાભારત, આ બધું રચના કર્યા પછી પણ અસંતુષ્ટ બેઠા છે. અને એ જાણે છે મારી અસંતુષ્ટિનું કારણ કે મેં કૃષ્ણનું જે પ્રમાણે વર્ણન થવું જોઈએ કર્યું નથી. અને ઉદાસ બેઠા ત્યારે નારદ મુનિ આવે છે, એમના ગુરુ. નારદ મુનિ એમને કહે છે એ બધું બરાબર છે, ઉદાસીનું કારણ શું છે? ત્યારે એણે કીધું કે મને એવું લાગે છે કે આજે મિસ્ટેક મેં કરી છે, એ કારણ છે, તમે બતાવો શું કહો છે. જો વ્યાસદેવ જાણે છે એની ઉદાસીનું કારણ, છતાં એણે ગુરુની આગળ પ્રેઝન્ટ કર્યું. પૂછે છે. ગુરુ એટલા માટે છે કે આપણો વિચાર જે છે રાઈટ છે કે નથી એ નક્કી જ કરશે. વાહ. તો આ વ્યક્તિત્વ એટલે જરૂરી છે જીવનમાં. નહીં તો આપણે આપણા ટ્રેકમાં ક્યાં નીકળી જશું ખબર નહીં પડે. અને અંતે પરિણામ જ્યારે નેગેટિવ આવશે, રિઝલ્ટ એનું નાસીપાસ, તો પછી વિચારશે ત્યારે હારું હું વિચારતો તો એ રોંગ હતું. તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તમે વિચાર્યું કે આમાં તો વર્ષે 1 કરોડનો પ્રોફિટ કાઢી જ લેશો. વર્ષ પૂરું તો ખબર પડી લાખે નથી નીકળ્યા. મતલબ વિચારધારા રોંગ હતી ને. 100%. પણ કોઈ બિઝનેસમાં એક્સપર્ટ વ્યક્તિ હોત, એને પૂછ્યું હોત તો એ તમને બતાવે તમે ક્યાં રોંગ છો. 100%. પણ જે ઈગો છે, હું શા માટે પૂછું, તો ઈગો હંમેશા નેગેટિવ રિઝલ્ટમાં લઈ જશે. એક જ વસ્તુ કે મને બધી જ ખબર છે. નથી ખબર, તમને બધી ખબર નથી. આમાંથી બહાર નીકળવું જોઈએ. શું કામ? આ દુનિયામાં કેટલા દેશ છે, એમાંથી તમે બધા દેશમાં ગયા છો? અમુક દેશના નામય નહીં ખબર હોય આપણને. આવો કોઈ દેશ અસ્તિત્વ ધરાવે છે આ પૃથ્વી ઉપર, તો તમે નથી ગયા. હવે તમે એમ કહો કે હું પૂર્ણ છું. કેવી રીતે પૂર્ણ છો ભાઈ? કહો. હું કહું છું સુરતમાં જેટલી આઈટમ મળે છે એની કદાચ બધી તમે ખાધી નહીં હોય ને અમુક આઈટમના નામ પણ ખબર નહીં હોય તમને. 100%. કયા એંગલથી પૂર્ણ છો તમે? કોઈ ફિલ્ડમાં, કોઈ એંગલથી કોઈ મનુષ્ય ક્યાંય પૂર્ણ નથી. પણ ભગવદ્ ગીતા પૂર્ણ છે. એટલે અપૂર્ણતા જો પૂર્ણતા સાથે મળે તો તમારું નોલેજ પૂર્ણ થઈ શકે. વાહ વાહ વાહ. વાત સમજ્યા? એટલે એને કદાચ એવું લાગતું હોય કે મારે પૂર્ણ બનવું છે, તો પૂર્ણ નોલેજ જે છે એના આશ્રયમાં આવી જાઓ, તમને પૂર્ણતા મળે. વ્યક્તિ અપૂર્ણ હોઈ શકે પણ નોલેજ પૂર્ણ થઈ શકે છે. અને ગીતા કરશે.